મોટું પાન બનાવ્યું ને છેલ્લું એમાં લિક્વિડ નાખે છે ધોમ અને અરે ખા ખા અરે આમ થાય એ ઓય અને એક સાઈડ લઈને જવાનું છે બર્થડે પાર્ટીમાં એ તો છું એ રહી ગયા એલા. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. સવારના કેટલા વાગ્યા છે મને નથી ખબર ભાઈ. કેવો લાવ્યો છે એની મુફાસો ને લઈને અને જવું છે આઈટીઆઈ જવું ને હવે હાલત હવે આઈટીઆઈ નીકળ્યા પછી ખબર પડે પાછા આવશું. હવે અહીંયા આવીને તમને સીધા મળી. તમે રોજ આઈટીઆઈ નું જોઈને કંટાળી જાય છો ને ભાઈ, એટલે જ નથી બતાવતો. કેસર રોડે આવી ગયા ભાઈ, પાન થડાઈ લીધું ને આ છે ને કઈક કેસર કરવાનો છે કિશન આર્યા. તો આ મોટું પાન બનાવ્યું ને છેલ્લું એમાં લિક્વિડ નાખે છે ધોમ અને ચક્કર ચડવાના છે. હાલ કિશન, એ કિશન બોલાવ્યા. કિશન આવ્યો. મહાદેવ અહીંયા મંથન પડેલ પાન છે. પાન તો એલા અરે ખા ખા અરે આમ થાય ખાઈ જાવ તો ખાઈ જા લે. નો ખવાય તારથી આવડું મોટું જોઈ મોઢામાં જ નહીં જાય. ઉભર આ પાન કેમ કઈ નહીં જોવું છે આપડે. કેવડું પાન છે ઢોળાઈ જાય જો કાઢવાનું ન હોય કે છે ને. અને 50,000 રૂપિયા દે. કેવડું મોટું પાન ખાઈ ગયો મોટું ફેરવીન. ઓ સીધા ઘરે આવી જાય ને ઘરે આવ્યા ને તો આમ તો શાકભાજી સામું આવ્યું. આ બધું ગામડે થી પપ્પા લેવા છે. હુતી નહીં મમ્મી? તમે ન હોતા? મને હું ક્યાં આવે બપોરે? મમ્મી આ કેવી ખોટી વાતો કરે. પછી રાતે નાકોડા ઢવડતા હોય છો. હું જાગતી હતી રાતે નહીં પણ આમ તો બપોરે હોય ને એટલે જનરેટર કરે ચાલુ કરતા કેવા નાકોડા ઢવડે. એક દી નાકોડા ઢવડતા હોય ને માડી દેખાડું તમને. હું જાતો તો હોવા ત્યાં જ યાદ આવ્યું કપડા ફિટિંગ માં દીધા છે ને કપડા પાછા લેવા જવાના છે. તો ફિટિંગ માં દીધા છે તો દિવાળી આવે પહેરવાના નવા હોય ને એટલે હવે ફિટિંગ માં દીધા છે. ફિટિંગ થઈ ગયા છે ત્યાંથી આપણે કપડા લઈ આવી. જસર રોડે આવી જાય ને આને પાછું હોવાર ખવડાવ્યું હતું ને એવડું મોટું પાન આપ્યું. આમ જો આ કેવડું પાન હાલે છે તો હાલ નળ પાન આવી હોય સીધો. ચેન્ડો મોઢે દે કેમેરો સદે લે આ બગાડ્યું ને લે બે ના મમરા ભરાઈ ગયા છે હવે. આવ્યા હતા ગામમાં આટો મારવાનો ભાઈબંધો હક નથી લેવા દેતા. ઘરે બાટલાના કામ ચિંતે ને આયા એ ચિંતે જોઈ લે. એ તું ફોન મેક બાટલો હાર પેલા લાય માથે ઉપર. હા બાહુબલી જાતા ફોર વ્હીલ લઈને અને હવે જવાનું છે ટવીલ લઈને. આપણે જે કામ હાટું ઘરની બહાર નીકળ્યા હતા ને એ કામ હવે પતાવીએ છીએ ભાઈ. કપડા ફિટિંગ માંથી લઈ લીધા છે ટેલરે દીધા હતા ને ત્યાંથી અને હવે પલટીને ઉપાડીને નીકળીએ ઘર બાજુ. આપણે આરામ કરતા હતા અને પછી આરામ કર્યો ભાઈ બહુ આરામ કર્યો. અને વાગી ગયા છે કેટલા ખબર અત્યારે આમ જોવો તમને બતાવું હું 8:30 થયા છે. 8:30 ની માથે થઈ ગયું છે આમ તો. અને આપણે ફ્રેશ થઈ ગયા ને પછી ઉઠીને જોયું મેં કીધું 8:30 થઈ ગયા. એમાં પછી જમવાનું કઈ ઠેકાણું રહ્યું. આજે જમવાનું કઈ મેળ નથી. પછી જમીએ નહીં એ હાલે પછી એકાદ દી. અને અત્યારે દાદા અહીંયા હુતા આરામ કરે છે ને માડી છે ને બોન આરે વાત કરે છે. આખો દિવસ કામ છે બોન આરે વાત કરી ફોન બિચારી ઘડીક વાત કરે. આખ દક ની વાતો કરવી પડે 5 મિનિટ. અમે કેમ ભાઈ બંધારે કરીએ એવું હોય ભાઈ. અને બેન બર છે ને અહીંયા વાસણ ઉઠક્યા મોટું નહીં ફેરવે તો તું ધોઈ નાખ લે. ફેરવું હોય તો તપી ગઈ હું એટલે બહુ વળ નહીં ખાવાનો. અહીંયા ભાઈ છે ને ક્યાં ગયું આપણું પલટી ના પીડ્યું છે અહીંયા અને અહીંયા 6 પીડી છે. હવે આપણે જઈએ ક્યાં ખબર? સાઈ જસર રોડે આવી ગયા સ્પ્લેન્ડર અને એક સાઈડ લઈને જવાનું છે બર્થડે પાર્ટીમાં. આવી ગયા છે લોકેશન અને ભાઈ બર્થડે ઉજવવાનો. કોનો ઉજવવાનો આપું? હાલે હાલ જોડે કર કા તો બીડી બમ કરે છો કા ના કરી દે ને ગાડી હટે.
એ લે કેમ છું? ના ના ઉભા રહ્યો ને ભાઈ ગઈ વધારે મજા આવશે કા આપું ફૂલ બાકાજી ગઈ લે 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 મોંઘું પડશે શરૂમાં અહીંથી હાલીને જવું પડશે. આ કાલથી એક બોક્સ ભેગું રાખું દિવાળી આવે ને મળે ને એની માથે ઘા કરી દેવાનો એ તોય નો ભૂટો રહી રહીને ભૂટો જો આમ ઠેઠ ઘા જો ન્યા ચા એ લે કોકડું આવ્યું એ લે બહુ કરી થાવ હે આ ભાઈ બંને કોકડા ઘા કરે અહીંયા ફટાકડા ફોડી દિવાળી આવી ગઈ ને એટલે કોકડું ગોચ્યા થવું કોકડું થાય જો કરે ગઈ હાલ બીડી બોમ્બ બધા લાઈન માં મૂક્યા છે અને સામું કોકડું મૂકવાનું છે જોઈએ હવે શું થાય છે હાલે હાલ મેક હરકું કરજે એમ ન થાય ભાઈ પકડી રાખ ઘડી સીધું રાખ એ છું એ રહી ગયા એલા આમ હોય એલા કયા આમ જોઈ લે બર્થડે બોય આવી ગયો છે આના બર્થડે ના માનમાં ફટાકડા ફોડ્યા જો આના હેપી બર્થડે થેન્ક યુ કીધે તું બોલી જો ને આવી ગયો બર્થડે ની ફૂલ તૈયારી હાલે છે અહીંયા વિડીયો શૂટ થાય છે અને અહીંયા કેક આવી ગયો છે દિશુ લખ્યું છે આનું ઓરિજિનલ નામ છે દિશાન કેટલા વર્ષ છે આના રાહુલ 1 વર્ષ પૂરું હાલો હરખો પડજો હાલો 3 2 1 સ્ટાર્ટ ખમી દેજો ખમી અહીંયા ઓલું થોડોક વાજો ગોપા તું આખો વિયો દેજે એમ નહીં આડી રેક દિવાળી રેડી ઉપર આખો વિયો દા હાલો 3 2 1 સ્ટાર્ટ હાલો ફોડી નાખો હાલો રેડી આયો ગાયગા પાડો મને એના હું જો હવે અહીંયા લાઈટ રાખી છે સ્પ્લેન્ડર ની અહીંયા લાઈટ પડે ને એટલે એ તું તો આખો રાખી છે ને તારી ઉપર જ લાઈટ નથી આવતી આ બાડો આખું શરીર રોકે છે આમ વૈયાય આને સ્પ્લેન્ડર ને માર લે દાવ ખોટા વળખાવ માં અત્યારે ઓલું ગીત મૂકજે સ્ટોરી માં હો મેં તેરા ભવરા તો મેરી પંખુરી ટ્રેન્ડિંગ માં હાલે ને એટલે છોકરો રોવાનો આજ પાકું ક્યાં ને બેઠું તું આમ ગયો હતા દિશાન કરવા કેમ ડિસ્કો કરો નીલા કાકા લગન બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છોકરો રોવા મીડો છેલ્લે તો રોવા ન હોય ભલા માણા મરદ માણા રોવે નહીં કોઈ રેવા દે કેમ ભાગે આપણું બાપા મનાવે છે હવે એને કેક પ્રસાદી ની જેમ વેચાય છે એ અપુડા તું જ વેચ છે તું જ ખાસ હાથ ની દેવાઈ ગઈ પાછા જેસર રોડે આવી ગયા બર્થડે ઉજવીને જવું છે અત્યારે નહીં કેવલ ની ખબર કાઢવા કેમ કે એને છે ને અસબડા નીકળવા મજા નથી કેવલ ની ખબર કાઢવા જવાનું છે તો હાલો જઈએ એના ઘરે કેવલ ની ખબર કાઢી આવ્યા છે એના ઘરે ત્યાં ક્લિપ ન લીધી કેમ કે એક તો બિચારાને મજા નહોતી મોઢે નકરા અસબડા થઈ ગયા છે ને ખોટી હું ક્લિપ લેવી પછી એક તો મજા નહોતી મોઢું પડેલું હતું ખોટી ક્લિપ લેવી આમ અત્યારે જાય છે આપણે જ્યાં ખબર આમ જો ભુવા રોડે જાય છે ત્યાં શું લેવા તમને આમ એટલે ભાઈ એક ભાઈબંધ ના છોકરાનો બર્થડે હતો એ અહીંયા સુધી હતો ને ઓલો સિન્ટુ અહીંયા છે ને તો ગોપીનાથજી માં એનો ફોન આવ્યો કે લેવાય તો એને લેતા આવીએ ને પછી નીકળીએ ઘર બાજુ પલટીનાને લઈને ઘરે આવી ગયા તમને એમ ઇન્ડિકેટર કેમ ચાલુ છે પણ એમાં એવું નથી ભાઈ આપણે છે ને સ્નેપ ઉતારીને મેકવાની હોય ને એટલે સ્નેપની ખોટી ટેવ હોય ને એ ટેવ નીકળે તો નહીં પણ સ્નેપ મૂકવાનો હોય વાગ્યા કેટલા ખબર એ સ્નેપમાં એડ હોય એને ખબર હોય આમ તો 12:24 થઈ છે ભાઈ ફિક્સ મેં જોઈને જ તમને ટાઈમ કીધો એડિટિંગ કરી નાખશું અને પછી હોઈ જવું વહેલા આમ તો એડિટિંગમાં રોજ 4-5 તો વાગે જ છે મારે ભાઈ આ ઉજાગરા કેવડા થાય આટલી મહેનત કરીએ ને છતાંય પછી ઓલું થાય
એટલે પછી કેવું લાગે તમે કયો સમજો યાર. તમારી માટે કોમેન્ટ બોક્સ છે, કોમેન્ટ કરી નાખવાની તમ તારે દિલ ખોલીને. તમારા માટે કોમેન્ટ બોક્સ આપેલું જ છે ભાઈ, યુટ્યુબ વાળા એટલે જ આપ્યું છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખવાની તમારે, કાંઈ વાંધો નહીં. એવું વહેલા આપણે સુઈ જાય, એડિટિંગ કરી નાખીએ. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.